22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઘરે રાત્રિના દીવા પ્રગટાવવાના હોય જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે દીવાનું વિતરણ કરવાનું આયોજન ભરૂચ પાંજરાપોળ ખાતે કરાયું હતું। ભરૂચ પાંજરાપોળ વિશ્વ હિન્દુ પરિષદ ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ પાંજરાપોળ ખાતે ઘર ઘર દીવા પહોંચાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસા અને શ્રીરામ સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી। 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઘરે રાત્રિના દીવા પ્રગટાવવા હોય જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે દીવાનું વિતરણ કરવાનું આયોજન ભરૂચ પાંજરાપોળ ખાતે કરાયું હતું। ભરૂચ પાંજરાપોળ વિશ્વ હિન્દુ પરિષદ ગ્રીન ભરૂચ ક્લીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ પાંજરાપોળ ખાતે ઘર ઘર દીવા પહોંચાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસા અને શ્રીરામ સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી। આશરે 1500 જેટલા દીવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દરેકને 11 દીવડા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના અધિકારી વિરલભાઈ દેસાઈ, ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ભરૂચ જિલ્લા પ્રમુખ બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, વિશ્વ હિન્દુ પરિષદના મનોજભાઈ હરિયાણી, અજયભાઈ મિશ્રા, સંદીપ પુરાની, સંદીપભાઈ મનિયાર, નરેન્દ્રભાઈ ટેલર, ધર્મેશભાઈ પટેલ, ગ્રીન ભરૂચના નિકુંજભાઈ ભટ્ટ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા। શ્રીરામ જન્મભૂમિ ખાતે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તેના અનુસંધાને ઘર ઘર દીવડા પ્રગટાવે તે નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિરલભાઈ દેસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા શ્રીરામ જન્મભૂમિ વિશે સમજાવ્યું હતું। અત્યાર સુધીમાં કેટલા યુદ્ધ કરવા પડ્યા અને શ્રીરામનો આખો ઇતિહાસ કહેવામાં આવ્યો હતો। આ પ્રસંગે દરેક ગૌભક્તોએ ગૌ માતાની પૂજા અર્ચના કરી હતી। સાથે સંદીપભાઈના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા આવી હતી। કૌશિક મહારાજ દ્વારા દરેકને ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી।